30 કિલોમીટરની કાવડ યાત્રામાં 1551થી વધુ ભાવિકો જોડાયા। નમસ્કાર, હું છું આપની એન્કર સ્વીટી દેસાઈ અને તમે જોઈ રહ્યા છો એસપીપી ભારત ન્યૂઝ। શ્રાવણ માસના બીજા સોમવારે પલસાણા ખાતે ભક્તિ અને આસ્થાનો અનોખો નજારો જોવા મળ્યો। વાઘેચાથી પલસાણા સુધી આશરે 30 કિલોમીટરની ખુલ્લા પગે કાવડ યાત્રા યોજાઈ, જેમાં 1551થી વધુ ભાવિકો જોડાયા। પલસાણા ખાતે સત સનાતન ગ્રુપ દ્વારા શ્રાવણ માસના બીજા સોમવાર નિમિત્તે 12મી કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। રવિવારે રાત્રે પલસાણાના આહિર સમાજ ભવન ખાતે ભજન કીર્તન સાથે કાવડ યાત્રાનો પ્રારંભ થયો હતો। ત્યારબાદ મધરાત બાદ કાવડિયાઓ બારડોલી તાલુકાના વાઘેચા ગામ તરફ રવાના થયા હતા। સોમવારે વહેલી સવારે આશરે 7 વાગે વાઘેચા ખાતે તાપી નદીમાંથી પવિત્ર જળ કળશમાં ભરવામાં આવ્યો હતો અને ત્યારબાદ કાવડ યાત્રાનો પ્રારંભ થયો હતો। વાઘેચાથી પલસાણા સ્થિત શ્રી ઋણ મુક્તેશ્વર મહાદેવ મંદિર સુધી આશરે 30 કિલોમીટરનું અંતર કાવડિયાઓએ ખુલ્લા પગે ભક્તિભાવ સાથે પૂર્ણ કર્યું હતું। ડીજેની ધૂન અને બમ બમ ભોલેના જયઘોષથી સમગ્ર માર્ગ ભક્તિમય બની ગયો હતો। આ યાત્રામાં આશરે 1000 કાવડિયા, જેમાં 350 જેટલી મહિલાઓનો સમાવેશ થાય છે, તેમજ 25 સેવકો મળી કુલ 1551થી વધુ ભાવિકો જોડાયા હતા। યાત્રા દરમિયાન કાવડિયાઓની સુવિધા અને આરોગ્યની પણ ખાસ કાળજી લેવામાં આવી હતી। ડોક્ટર રણજીતસિંહ સમગ્ર યાત્રા દરમિયાન આરોગ્યલક્ષી સેવા માટે ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે ઓમ શિવમ હોસ્પિટલ દ્વારા એમ્બ્યુલન્સની સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી। આશરે 30 કિલોમીટરની પગપાળા યાત્રા પૂર્ણ કર્યા બાદ કાવડિયાઓ પલસાણા ખાતે શ્રી ઋણ મુક્તેશ્વર મહાદેવ મંદિર પહોંચ્યા હતા, જ્યાં ભગવાન ભોલેનાથનો પવિત્ર જળાભિષેક કરવામાં આવ્યો હતો। ત્યારબાદ ભાવિકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો। યાત્રામાં ઉત્સાહ વધારવા માટે પ્રથમથી 5મા ક્રમે પહોંચનારા કાવડિયાઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। સોમવારે સાંજે પલસાણા આહિર સમાજની વાડી ખાતે ભવ્ય સત્કાર સમારોહ યોજાયો હતો। આ પ્રસંગે જિલ્લા ભાજપ સંગઠનના ઉપપ્રમુખ મોહનભાઈ આહિર, ચલથાણ સુગર ફેક્ટરીના પ્રમુખ કેતનભાઈ પટેલ, સરપંચ પ્રવીણભાઈ આહિર, ડેપ્યુટી સરપંચ પ્રકાશભાઈ મૈસુરિયા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આગેવાનોના હસ્તે પ્રથમથી 5મા ક્રમે પહોંચેલા મહિલા સહિતના કાવડિયાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। પરંતુ આ યાત્રામાં સૌથી ખાસ અને પ્રેરણાદાયક બાબત રહી માત્ર 8 વર્ષના બાળકે સમગ્ર 30 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી। બાળકની અડગ શ્રદ્ધા અને ઉત્સાહને જોઈ ઉપસ્થિત સૌએ તેનું વિશેષ સન્માન કરી હૃદયપૂર્વક બિરદાવ્યું હતું। યાત્રાના સફળ આયોજન માટે અશોકભાઈ શ્રીવાસ્તવ, સંતોષભાઈ યાદવ સહિત સત સનાતન ગ્રુપના સભ્યો અને સેવકોએ ભારી જહેમત ઉઠાવી હતી। અંતે આહિર સમાજની વાડી ખાતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિકોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો। સત સનાતન ગ્રુપની આ 12મી કાવડ યાત્રાએ માત્ર ધાર્મિક આસ્થાનો જ નહીં, પરંતુ સામાજિક એકતા, ભાઈચારો, પરંપરા અને સંસ્કૃતિ જાળવવાનો સુંદર સંદેશ આપ્યો। પલસાણાથી એડિટર રમેશ ખંભાતીના ધર્મ વિશેષ અહેવાલ સાથે હું સ્વીટી દેસાઈ, એસપીપી ભારત ન્યૂઝ। હર હર મહાદેવ। યાદવ સત સનાતન ધર્મ ગ્રુપ અમે પલસાણાથી વાઘેચા કાવડ યાત્રા કાઢીએ છીએ। આજે આ 12મો વર્ષ છે ને આ વખતે અમારા માણસ લગભગ 1551ની ઉપર થયા છે। આ વખતે અમારે કડોદરા, પાંડેસરા, સચિનથી બી માણસ ભેગા થયા હતા। અમારે બહુ સારી રીતે આ પ્રોગ્રામ પતી ગયો। ખૂબ ખૂબ આભાર। आज हम लोग पलसाना सत सनातन धर्म ग्रुप के प्रांगण में अहिरवाड़ी में उपस्थित हैं। बहुत खुशी होती है कि हर साल हम तो हर साल यहाँ पर आते हैं, देखते हैं कि ये संख्या जो है हर साल बढ़ते जा रही है। खुशी ऐसी भी होती है कि बताइए कि जन्मभूमि से कर्मभूमि पर जो लोग यहाँ पर आकर निवास करते हैं, अपना रोजी रोटी कमाने के फिराक में आए, कि गुजरात को धरती को नमन करते हुए हमारे सारे बिहार यूपी के लोग यहाँ पर गुजरात को मिट्टी को अपना कर्म बनाकर यहाँ पर दूध और शक्कर का काम करते हुए अपने सनातन धर्म के लिए, अपने परंपरा के लिए आज भी यहाँ पर इतने उत्सुक रहते हैं। ये बहुत खुशी की बात है। भोले बाबा से ऐसा प्रार्थना करेंगे कि हमारे संतोष भाई, अशोक भाई और इनके जितने टीम हैं इतना शक्ति प्रदान करे कि आगे से
इन साल जो 1500 प्लस लोग गए हैं, आगे से 3000 जाएं, ऐसे भोला बाबा से हम आग्रह करेंगे। धन्यवाद। हर हर महादेव।